હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. હું પિનાકિન રાવલ એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પાવરની ચર્ચા કરેલી છે. વિદ્યુત પાવર કોને કહી શકાય અને સાથે સાથે વ્યય જે છે એની પણ વાત કરેલી છે. આશા રાખું કે કન્સેપ્ટ ક્લિયર હશે. થોડીક આગળ જો ચર્ચા કરીએ તો આપણે અવરોધ માટે વાત કરેલી છે. R બરાબર ρ L બાય A. આ અવરોધ છે એટલે જુદી જુદી જગ્યાએ જો તમારે ઈચ્છિત મૂલ્યના અવરોધ જોતા હોય તો તમે કોઈ ચોક્કસ દ્રવ્ય લો તો એની લંબાઈ અને આડછેદ વડે ઈચ્છિત મૂલ્યના અવરોધ બનાવી શકાય. પણ હવે જુદા જુદા વિદ્યુતીય પરિપથ હોય તો એમાં અવરોધો જે છે એ અલગ અલગ મૂલ્યના હોઈ શકે અને કદાચ જો કંપની વાળા એવું કરવા બેસે, દરેક જરૂરિયાતના અવરોધ બનાવવા બેસે તો એમની જિંદગી પૂરી થઈ જાય. જેમ આપણે અગાઉ કેપેસિટરમાં વાત કરેલી છે કે ભાઈ અવરોધ છે કોઈ ચોક્કસ કિંમતના જ અવેલેબલ હોય તો એમાંથી તમારે તમારી ઈચ્છિત કિંમત જે વિદ્યુત પરિપથમાં જરૂરિયાત હોય, કારણ કે અવરોધ દ્વારા જ ઉર્જાના બેલેન્સ થવાના છે, એટલે તમારી જે જરૂરિયાત હોય એ જો પૂરી પાડવી હોય તો તમારે અવરોધોના જોડાણ કરવા પડે. તો આજે આપણે એની ચર્ચા કરશું. અવરોધના જોડાણ. એમાં એક છે શ્રેણી જોડાણ, બીજું છે સમાંતર જોડાણ. હવે એમાં શ્રેણી જોડાણની વાત કરીએ. હવે તમને જોડાણનો પ્રકાર છે એનો અંદાજ તો આવી જ ગયો છે. એટલે કેપેસિટર માટે આપણે ચર્ચા કરેલી છે કે કોને શ્રેણી જોડાણ કહેવાય અને કોને સમાંતર કહેવાય, બરાબર ને? આમ જે જોડેલા હોય એને શ્રેણી કહેવાય ને આમ જે જોડેલા હોય એને સમાંતર કહેવાય, રાઈટ? ના, અહીંયા આપણે એવી વાત કરેલી છે કે જો દરેક કેપેસિટરની દરેક પ્લેટ પર સમાન વિદ્યુતભાર ચાર્જ થાય એવા પ્રકારનું જોડાણ હોય તો એને શ્રેણી જોડાણ કહેવાય. જો દરેક કેપેસિટરના બે પ્લેટ વચ્ચેના છેડા વચ્ચે પીળી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હોય તો એવા પ્રકારનું જોડાણ જે છે એને સમાંતર જોડાણ કહેવાય. એટલે હવે બહુ સ્વાભાવિક વસ્તુ છે કે એ જ વસ્તુ અહીંયા લાગુ પડશે, પણ એમાંનામાં ખાસિયત શું? કેપેસિટર જે છે એ ડીસી માટે બ્લોકેજ કહેવાય. ચર્ચા ન થઈ હોય તો આ વિધાન આપણે યાદ રાખશું કે કેપેસિટર જે છે એમાં પ્રવાહનું વહન ન થાય. બહુ સ્વાભાવિક છે. સર્કિટ બ્રેક છે અંદર, એટલે કે બે પ્લેટ વચ્ચે કોઈ જોડાણ નથી, ભૌતિક જોડાણ. અને આપણને ખબર છે કે વિદ્યુત ભારોનું વહન છે એ શેમાં થાય? વાહકમાં, એટલે કે સુવાહકમાં જ થાય. એટલે ત્યાં વહન વિદ્યુત પ્રવાહનું નહોતું, ખાલી ચાર્જિંગ ઉપર વાત હતી. આમાં શક્ય છે કારણ કે અવરોધ બેઝિકલી શું છે? સુવાહક જ છે, અને અવરોધ છે એમાં મળતું નડતર છે જે પ્રવાહને કંટ્રોલ કરે છે. એટલે અહીંયા થોડુંક આપણે શ્રેણી સમાંતરની વ્યાખ્યા અલગ કરશું. એક ઉદાહરણ લઈ અને ચર્ચા આગળ વધારી. માનો કે આપણી પાસે 3 જુદા જુદા મૂલ્યના અવરોધ છે, R1, R2, R3. આને હું બેટરી આપું છું, મતલબ કે સ્ત્રોત સાથે જોડેલી છે. આપણે 20 વોલ્ટની બેટરી છે માનો. બેટરીની ચર્ચા હજુ બાકી છે. અને આમાંથી આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહનું વહન મફતમાં ન થાય એને તમારે કારણ આપવું પડે. આ કારણ આપણે આપેલું છે કે જે વિદ્યુત ભારોને ગતિ કરવા માટે પ્રેરે. એટલે હવે 20 વોલ્ટની સપોઝ આપણે બેટરી એને આપેલી છે તો પ્રવાહનું વહન અગાઉના લેક્ચરમાં આપણે વાત કરેલી છે, વધુ સ્થિતિમાન વાળા છેડાથી એટલે કે ધન છેડાથી રૈવાજિક પ્રવાહ ઋણ છેડા તરફ વહે. હવે આ જે પરિપથ છે ને આપણો, એમાં તમે જુઓ તો પ્રવાહ જે છે એને પસાર થવા માટે કોઈ ચોઈસ નથી. જો પ્રવાહ છે એ બિંદુમાંથી પસાર થઈ અને R1 માં જશે, અને જેટલો પ્રવાહ R1 માંથી પાસ થાય ફરજિયાત એને R2 માંથી પાસ થવું જ પડશે, અને જેટલો પ્રવાહ R2 માંથી પાસ થાય એને ફરજિયાત R3 માંથી જવું જ પડશે. એટલે જો એવું કહેવાય કે પ્રવાહને પસાર થવા માટે ચોઈસ ન હોય
પસંદગી નથી, તો આખી શાખા જે દેખાય એમાં જો સમાન પ્રવાહ વહેતો હોય દરેક ઘટકમાં, દરેક ઘટક એટલે અત્યારે આપણા માટે અવરોધ, આગળ જતા મિશ્રણ આવશે એટલે ધ્યાનમાં રાખજો વ્યાખ્યા. તમારી પાસે જે જોડાણ છે એ જોડાણમાં રહેલા દરેક ઘટકમાં જો સમાન પ્રવાહ પસાર થતો હોય તો એવા પ્રકારનું જે જોડાણ છે એને શ્રેણી કહેવાય. મતલબ કે આ જોડાણને તમે આવી રીતે પણ બતાવી શકો. જરૂરી નથી કે એક સીધી લાઈનમાં જોવા જોઈએ. તમે જુઓ તો આ રીતે સિંગલ લૂપ છે, સિંગલ લૂપ કહેવાય આને. એટલે પ્રવાહ જે છે ફરજિયાત આમ જ હાલશે. તો ત્રણેય ઘટકમાં સરખો જ પ્રવાહ હાલશે તો એને શ્રેણી જોડાણ કહેવાય. હવે આવા સંજોગોમાં આપણી પાસે ઓહમનો નિયમ છે V = IR. અવરોધ જુદા જુદા છે, પ્રવાહ સમાન છે. ધ્યાનમાં રાખજો તમારી પાસે જે જોડાણ છે એમાં અવરોધ અલગ અલગ છે, પ્રવાહ સરખો છે. તો ગણિત પ્રમાણે તમે એવું વિચારી શકો કે ત્રણેયના પીડી મતલબ કે ત્રણેય અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ હોવો જોઈએ. ધારો કે આના બે છેડા વચ્ચે V1, આના બે છેડા વચ્ચે V2 અને આના બે છેડા વચ્ચે V3 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય. અગાઉના લેક્ચરમાં જે ચર્ચા કરેલી છે એ પ્રમાણે અહીંથી અહીંયા પહોંચતા સુધીમાં જે ઉર્જા વ્યય થાય, અહીંથી અહીંયા પહોંચતા સુધીમાં જે વ્યય થાય, અને અહીંથી સિંગલ હોત તો આપણે એવી ચર્ચા કરેલી હતી કે બધી જ ઉર્જા વ્યય પામત, પણ અત્યારે ત્રણ છે તો ત્રણેયમાં એ વહેંચાય. એટલે ત્રણેયના આપણે નામ પાડી દીધા છે. તો બહુ સ્વાભાવિક છે કે V બરાબર V1 + V2 + V3 લખી શકાય ઉર્જા સંરક્ષણના નિયમ પરથી. કારણ કે જે કઈ ઉર્જા છે એ વ્યય પામશે, પીડી જે આવશે ત્રણેય અવરોધમાં એનો સરવાળો કરો તો મૂળ તો અહીંથી જ આવેલી ઉર્જા છે. એટલે એવું કહી શકાય કે અપાયેલી ઉર્જા બરાબર ત્રણેયની ઉર્જાનું ટોટલ. ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે યુઝ કરેલો છે. હવે એમાં આપણે ઓહમનો નિયમ વાપરી તો V1 ની જગ્યાએ આના પરથી શું લખી શકાય? IR1, V2 ની જગ્યાએ IR2, V3 ની જગ્યાએ IR3. આમાં આપણે પ્રવાહને નામ નથી પાડેલું, સ્વાભાવિક છે. જોડાણનો પ્રકાર આપણી પાસે એ રીતનો છે એટલે દરેકમાં સમાન પ્રવાહ છે. એને કોમન લઈએ 12. અંદર વધશે આપણા માટે R1 + R2 + R3. પ્રવાહ આ બાજુ લઈ જાવ તો V/I = R1 + R2 + R3 થાય. હવે આપણે એવું વિચારીએ કે જો આ ત્રણેય અવરોધની બદલીમાં એક જ અવરોધ હોત, ત્રણેય અવરોધની બદલીમાં એક જ અવરોધ હોત, લાઈક આવી રીતે ત્રણેયનો ભેગો, તો એના માટે આ ઓહમનો નિયમ છે. કારણ કે પ્રવાહ તો I જેટલો જ વહન થાય છે. તો આની જગ્યાએ હું ઓહમના નિયમ ઉપરથી R લખી શકું અને જોડાણના આધારે એને RS કહી દઉં તો R1 + R2 + R3 આ ત્રણેયનું સમતુલ્ય એટલે કે ઇક્વિવેલન્ટ અવરોધ કહેવાય. શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ છે એ જેટલા અવરોધ જોડેલા હોય એનો સરવાળો થાય. કેપેસિટર કરતા ઊંધું આવ્યું. ધ્યાનમાં રાખજો, કેપેસિટરમાં શ્રેણી જોડાણમાં આપણી પાસે જે રિઝલ્ટ છે એ કંઈક અલગ છે અને અહીંયા અલગ છે. એવું વિધાન કરી શકાય કે તમે શ્રેણી જોડાણ કરો એટલે અવરોધ જે છે સમતુલ્ય એ વધશે, અને સમતુલ્ય અવરોધ વધશે તો આપેલા વોલ્ટેજ માટે અવરોધ વધવાથી પ્રવાહ ડાઉન પડશે. એટલે કે જો તમારે આપેલા પરિપથમાં પ્રવાહને ઘટાડવો હોય, મતલબ આપણી જનરલ જે લાઈન છે એમાં 5 એમ્પિયર પ્રવાહ જતો હોય, એમાંથી તમારે પ્રવાહને ઓછો કરવો હોય તો આ જોડાણ યુઝ કરી શકાય. ભવિષ્યમાં કોમ્પ્લિકેટેડ પરિપથ ભણશું ત્યારે વધુ ચર્ચા કરશું આપણે. શ્રેણી જોડાણમાં ટૂંકમાં અવરોધ વધે એની સામે માનો કે મારી પાસે 3 અવરોધ છે, R1, R2, R3. એને
તમે આવી રીતે જોડેલા છે, મતલબ કે દરેક અવરોધના જે છેડા છે એને આપણે એકબીજા સાથે જોડી દીધા છે. અને હવે હું બેટરી આપું, બી વોલ્ટની બેટરી આપણે આને આપેલી છે. તો હવે શું ઘટના બનશે? તો પહેલા તો આપણે ચર્ચા કરેલી છે ક્યાં? સેકન્ડ ચેપ્ટરમાં, કે કોઈ પણ સુવાહક હોય એને બેટરી સાથે જોડો અથવા તો સુવાહકના છેડા જોડેલા હોય તો જ્યાં સુધી સ્થિતિમાન સરખા ન થઈ જાય ત્યાં સુધી એમાં વિદ્યુતભારોની વહેંચણી થાય. મતલબ સુવાહકો જે છે એમના સ્થિતિમાન જોડાયેલા હોય ત્યારે સમાન જ હોય. એટલે કે આ બે છેડા વચ્ચે જે સ્થિતિમાનનો તફાવત હોય એ જ આ બે છેડા વચ્ચે હોય અને એ જ આ બે છેડા વચ્ચે હોય. તો આવું જે જોડાણ છે એને સમાંતર જોડાણ કહેવાય, જેમાં દરેક ઘટક ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પીડી સરખો હોય. એટલે એ આમ જોડેલા છે કે ગમે તે આપેલા પરિપથમાં તમારે વિચારવાનું આવે કે જે તમારી પાસે ઘટક છે એના જોડા બે છેડા વચ્ચે પીડી કેટલો છે. જો સમાન હોય તો એને સમાંતર જોડે. જો એવું હોય તો અહીંયાથી પ્રવાહ ધારો કે I જેટલું વહન પામે તો હવે પ્રવાહ માટે ચોઈસ છે. આ જે પોઈન્ટ છે ને એને જંકશન કહેવાય. વધારે ચર્ચા આગળ આવે છે છતાં વ્યાખ્યા કરી દઉં. જ્યાં બે થી વધુ વાહક જોઈન થતા હોય એને જંકશન કહેવાય. તો જંકશન પાસેથી વિદ્યુત ભારને ચોઈસ મળે છે. એક આ રસ્તો છે, એક આ રસ્તો છે, એટલે પ્રવાહના ભાગલા પડી જશે. બીજું આગળ જાય ત્યારે ફરીથી પાછું અહીંયા જંકશન મળે છે. એટલે અહીંયા તમે જુઓ તો અહીંયા જે પ્રવાહ આવે છે એના ભાગલા પડશે. એક આ બાજુ જશે, એક આ બાજુ જશે. અને છેલ્લી જે આમાં તમને લાઈન દેખાય છે એમાં પછી જંકશન નથી. એટલે જે વહેતો એ પ્રવાહ આમ હાલશે. એટલે આપણે એવું કહી દઈએ કે તમારી પાસે જે કુલ પ્રવાહ I નીકળે છે બેટરીમાંથી, એમાંથી આમાં ધારો કે I3 પ્રવાહ જાય છે, આમાં ધારો કે I2 જાય છે, બાકી વધેલો વચ્ચે ક્યાં આમાં ધારો કે I1 પ્રવાહ જાય છે. આ પ્રવાહને ચોઈસ મળેલી છે. આખું પાઇપલાઇન જેવું છે કે ભાઈ એક પાઇપલાઇન છે એના બે ફાંટા પડતા હોય તો જે પાણી આવે છે એના બે ભાગલા પડી જાય, બહુ સ્વાભાવિક છે. હવે અહીંયા શું બનશે? તો કે આ જે વધેલો પ્રવાહ છે એ અહીંયાથી આવશે તો ઓલાપણેથી જે પ્રવાહ આવ્યો એની સાથે ભળી જશે અને બે નીચે ઉતરશે. હવે તમને કદાચ એવું થાય કે નીચે જ કેમ ઉતરે, આમ પાછું ન જાય. ના, આપણે અગાઉના લેક્ચરમાં વાત કરેલી છે. રેવાજી પ્રવાહ છે એ કઈ રીતે હાલશે? વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન વાળી પરિસ્થિતિમાં જ ચાલશે. એટલે પ્રવાહ છે એ વધુથી, એટલે કે આપણા પરિપથમાં જે દેખાય છે એમાં પ્લસ થી માઇનસ તરફ, મતલબ આમ જવાની જ વૃત્તિ હોય એની, પાછું ન આવે. આ કોના જેવું છે કે ભાઈ ટાંકીમાં નળ ચાલુ કરો તો પાણી છે એ નીચે જ આવે પાઇપલાઇન, પાછું ટાંકીમાં ન જાય ડોલમાંથી. ઓકે, હવે અહીંયા મારી પાસે જે પરિપથ છે એમાં હું આવી રીતે લખી શકું. I બરાબર I એટલે શું છે? કુલ પ્રવાહ. કુલ પ્રવાહ બરાબર I1 + I2 + I3 એવું લખી શકાય. બહુ સ્વાભાવિક છે. આ બહુ પ્રેમથી લખી શકાય. શેના આધારે? એકચ્યુઅલમાં પ્રવાહ શું છે? એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. એકમ સમયમાં એટલે અહીંથી ધારો કે આપણે 1 સેકન્ડનો ટાઈમ લઈ તો આ જે જથ્થો છે એ સપોઝ 10 કુલમ અહીંથી પાસ થયો, જેમાંના 2 કુલમ સપોઝ આમ ગયા, બાકીના 8 ઉપર, એમાંથી 5 આમ ગયા, બાકીના 3 ઉપર. પછી આ જગ્યાએથી પાછા બધા ભેગા થઈ જવાના તો અહીંયા પાછો વિદ્યુત ભાર છે એ કેટલો આવશે? 10 કુલમ આવશે. એટલે મેં શું લખેલું છે? 10 કુલમ = 2 + 5 + 3 વિદ્યુત ભાર સંરક્ષણના આધારે. વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ અગાઉ આપણે ભણી ચૂકેલા છે કે ભાઈ વિદ્યુત ભારનો જથ્થો છે એનો વૈદિક સરવાળો અલગ કરેલા તંત્રમાં તો એમને એમ જ રહે. મતલબ બહારનો વિદ્યુત ભાર અંદર નથી આવવાનો, અંદરનો વિદ્યુત ભાર બહાર નથી જવાનો. તો જે હિસાબ કિતાબ છે એ નેટ ટુ નેટ એમને એમ જળવાય છે. હવે આપણે આમાં ઓહમનો નિયમ છે એ એપ્લાય કરી તો પ્રવાહની જગ્યાએ શું લખી શકાય? V/R1, આમાં V/R2, આમાં V/R3. આમાં આપણે વોલ્ટેજને નંબર નથી પાડેલા, બહુ સ્વાભાવિક છે નંબર નહીં પાડવા પાછળનું કારણ દરેકના બે છેડા વચ્ચે પીડી સરખો છે
એટલે સ્વાભાવિક છે કે પીડી સરખો હોય તો આ બે બદલાય, પ્રવાહ અને અવરોધ, અને દેખાય છે પાછું કે આપેલા વોલ્ટેજ માટે જેનો અવરોધ વધારે હોય અહીંયા પ્રવાહ ઓછો જશે, જેથી કરી બેયનો ગુણાકાર છે એ ઓલા પીડી જેટલો આવે. હવે આમાંથી v કોમન કરી અને હું આ સાઈડ લઈ લઉં તો I છેદમાં v ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 થાય. જો આ ત્રણેયની બદલીમાં એક જ અવરોધ હોત, અહીંયા જે મેં પરિપથ બતાવ્યો એની જેમ, તો I જેટલો કુલ પ્રવાહ 2 વોલ્ટ જેટલી બેટરી, તો એના માટે આ ઓહમનો નિયમ છે એટલે અહીંયા હું લખી શકું 1/r 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3, અને હું Rp કહી દઉં. મતલબ કે સમાંતર જોડાણમાં અવરોધ છે એનું સમતુલ્ય મૂલ્ય દરેકના વ્યસ્તનો સરવાળો થાય. કેપેસિટર કરતા બેના રિઝલ્ટ એક્ઝેક્ટલી ઊંધા ચત્તી આવે છે, ધ્યાન રાખજો, ગડબડ ન થાય. અહીંયા એવું વિધાન કરી શકાય, સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ નાનામાં નાના અવરોધ કરતા નાનો આવશે. ફોર એક્ઝામ્પલ હું માની લો કે બે જ અવરોધ મેં જોડ્યા હોય તો એના માટે શું આવશે, 1/r પેરેલલ ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2. અલ્ટિમેટલી સાદું રૂપ આપો તો r1 r2 છેદમાં r1 પ્લસ 2. બે અવરોધ માટે હવે ધારો કે એક અવરોધ તમારી પાસે 5 ઓહમ છે, બીજો અવરોધ છે એ 10 ઓહમ છે, તો આ 50/15 એટલે લગભગ 3 પોઈન્ટ સમથિંગ આવ્યો. એટલે વિધાન શું કરી શકાય, સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ નાનામાં નાના અવરોધ કરતા નાનો આવે. હવે અવરોધ નાનો થાય તો સર્કિટનો પ્રવાહ અપગ્રેડ થઈ જાય. મતલબ કે જો તમારે આપેલા પરિપથમાં પ્રવાહ વધારવો હોય તો જોડાણમાં જેમ જેમ તમે સમાંતરમાં અવરોધ નાખો એમ પ્રવાહ જે છે એ વધતો જાય. શ્રેણીમાં શું થાય, પ્રવાહ ઘટાડી શકાય, સમાંતરમાં પ્રવાહ વધારી શકાય. શ્રેણીમાં અવરોધ વધારી શકાય, મતલબ અવરોધ વધે પ્રવાહ ઘટે, અહીંયા અવરોધ ઘટે પ્રવાહ વધશે. હવે ધારો કે ખીચડું કર્યું હોય તો શું થાય, માની લો કે આવી જ રીતે, આ તો આપણે પ્યોર શ્રેણી જોડાણ અને પ્યોર સમાંતર જોડાણ લીધું, પણ બાય ચાન્સ આપણી પાસે આવા ટાઈપનું એક જોડાણ છે. માનો કે વોલ્ટની એક બેટરી જોડેલી છે અને 3 અવરોધ આપણે આ રીતે જોડેલા છે. હવે આમાં જોડાણનો પ્રકાર કેવી રીતે થશે એ જોઈ લઈએ. આ પ્યોર શ્રેણી કે પ્યોર સમાંતર નથી, આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે. હજુ સાદો જ પરિપથ આપણે લીધો છે, પણ પ્રવાહ ધારો કે I જેટલો આવે તો R1 માં I જેટલો પ્રવાહ હાલશે. પછી અહીંયા એને ચોઈસ મળે છે, મતલબ બે ભાગમાં વહેંચાય. તો એવું કહેવાય કે અહીંથી અહીંયા સુધી, મતલબ આ P બિંદુ અને આ Q બિંદુ હોય તો R2 ના બે છેડા વચ્ચે પીડી કેટલો, BP માઇનસ VQ, અને R3 ના બે છેડા વચ્ચે પીડી કેટલો, BP માઇનસ VQ. મતલબ કે આ બંને અવરોધ જે છે એના બે છેડા વચ્ચે પીડી સમાન છે, એટલે કે R2 અને R3 સમાંતર જોડાણમાં છે. તો એનું સમતુલ્ય R ઇક્વિવેલન્ટ પેરેલલ ફોર પેરેલલ ઇઝ ઇક્વલ ટુ, અત્યારે જ આપણે વાત કરેલી, બે હોય તો આવી રીતે બનશે. મતલબ કે 1RP 1/R2 પ્લસ 1/R3 આનું સાદું રૂપ આપેલું છે. એટલે આ R ઇક્વિવેલન્ટ થયો. હવે હું એના પરથી પરિપથ છે એ આપણો કેવો થઈ ગયો એ જોઈ લઈ. તો એક અવરોધ આપણો કેવો હતો, R1, અને બીજો અવરોધ કયો આવ્યો, R ઇક્વિવેલન્ટ ફોર પેરેલલ. અને હવે બાકી આપણો પરિપથ હતો એ એમને અહીંથી પ્રવાહ હાલે છે. તો હવે જો R1 માંથી તો I પ્રવાહ હતો, હવે આ જે છે એમાંથી કેટલો પ્રવાહ જાય, I જેટલો જ પ્રવાહ હાલશે. તો હવે આ બેનો જોડાણનો પ્રકાર કેવો થયો, R1 અને
આર ઇક્વિવેલન્ટ ફોર પેરેલલ શ્રેણી જોડાણમાં આવશે, કારણ કે એમની વચ્ચે પ્રવાહ છે એ સરખો ચાલે છે, તો નેટ આર આખા પરિપથ માટે શું લખી શકાય? R1 પ્લસ આર ઇક્વિવેલન્ટ ફોર પેરેલલ, એટલે કે R1 પ્લસ R2 R3 છેદમાં R2 પ્લસ R3 આપેલા પરિપથ માટે. હજુ થોડું આગળ જવું હોય તો પછી આ જે છે એ લસામાં લઈ લઈ. અહીંયા થઈ જાય R1 R2 પ્લસ R1 R3 પ્લસ R2 R3. આપણી મરજી સાદુરૂપ કઈ રીતે આપવું છે. આ સાદો પરિપથ લીધો, આમાં કોમ્પ્લિકેશન હોઈ શકે જે આપણે ન્યુમેરિકલ વખતે ચર્ચા કરશું. અત્યારે હોલ્ડ મારી અલ્પ વિરામ કરીએ. એક વખત થિયરી તો આપણે જોવાની રહે જ છે, અને ખાસ કરીને આ જોડાણની ખાસિયત જે છે એ આપણે ધ્યાનમાં રાખશું. થેન્ક યુ.